રાજકોટમાં ફરી એકવાર સહકારી મંડળીના નામ પર છેતરપિંડી આચરવામાં આવી છે અને 12% વ્યાજના લેખે લાલચ આપી કુલ 11 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। મની પ્લસ સહકારી મંડળીના સંચાલકે કુલ 60 જેટલા લોકોને છેતર્યાનો આરોપ છે। પોલીસે હાલ તો અલ્પેશ ડુંગર નામના શખ્સની ધરપકડ કરી। અલ્પેશ 2017થી શરાફી સહકારી મંડળી ચલાવતો હતો અને ભોગ બનનારે મકાન પર લોન લઈ આરોપીની મંડળીમાં 40 લાખની એફડી કરાવી હોવાની વિગતો પણ હાલ સામે આવી છે। તો નાના મવા રોડ પર આવેલી મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ દ્વારા આ છેતરપિંડી આચરવામાં આવી હોવાનો હાલ આરોપ લાગ્યો છે। કુલ 60 લોકોને છેતર્યા છે અને 11 કરોડની આ છેતરપિંડી કરવામાં આવી છે। આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ। આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરનાર અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને સાહેદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા। હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાહેદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે।